બે દિવસ થયા, વાયરા વહી ગયા, કોઈ ખાધું નથી, કોઈ 5 રૂપિયા આપો મને. ના સાહેબ, કોઈને ભીખ માંગવાનું ગમે છે? મારે પણ ભીખ નથી માંગવું, પણ કોઈ કામ જ ન આપે તો શું કરવું? હજુ પણ મને સમય યાદ છે જ્યારે 2019નું વર્ષ ચાલતું હતું. ત્યારે મારો પણ એક ખુશખુશાલ પરિવાર હતો. ત્યાં તો એવામાં કોરોના આવ્યો. મારા માતા પિતાને કોરોના ભરતી ગયો. હવે તો મારા દાદા દાદી, કાકા કાકી, ફૂઈ મામા માસી કોઈ મારી સામે ન જોયું. બસ મારા બાપુની મિલકત સામે જોયું અને મને ઘરથી બહાર કાઢી મૂક્યો. હવે મારું કોણ? ભૂખ કોઈને ના મૂકે સાહેબ. એક જગ્યાથી બીજી જગ્યાએ એક ભિખારી ભીખ માંગવા કોઈ મદદ ન કરી, પણ કોઈ કીધું પણ નહીં કે આ બાજુ નિશાળમાં ભણવા જ્યાં ત્યાં મફત શિક્ષણ મળશે અને જમવાની પણ સુવિધા છે. ત્યાં શિક્ષકો મા બાપના પોતાના દીકરા દીકરી જેમ જ સાચવશે, પ્રેમ કરશે, વધે છે અને ભણાવશે અને ભણતર વગર જીવન ભિખારી જેવું જ લાગે છે.